નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર વરસાદે ખેડૂતોને રડાવ્યા। વર્ષ 2026 થી ગેસ સિલિન્ડર મોંઘા। આજથી 5 મોટા ફેરફારો। ગુજરાતમાં સીએનજીના ભાવ ઘટશે। ભાગીને લગ્ન કરવા માટેના સૌથી મોટા સમાચાર। ખેડૂતોના ખાતામાં આવશે 15 લાખ રૂપિયા। બેંક ખાતા ધારકો ખાસ ધ્યાન રાખજો। ખેડૂતોને હવે મળશે મિત્રો 25,000 રૂપિયાની ભેટ। ઘર બનાવવા 10 લાખ રૂપિયાની લોન। ખેડૂતોની આવકમાં વધારો। દર મહિને વિદ્યાર્થીઓને 15,000 રૂપિયા। લોન ઉપાડનારનો આંકડો વધ્યો। ખેડૂતોને મજબૂરીનો ફાયદો ઉઠ્યો છે। ખેડૂત આંદોલનના મોટા સમાચાર। રેશન કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ બંધ થવા જઈ રહ્યા છે। સરકારી બસની નવી સુવિધા। એક સાથે બે ગેસ સિલિન્ડર મફત। અને મિત્રો ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સબસિડી। પીયુસી વગર પેટ્રોલ ડીઝલના વાહનો બંધ। ઉત્તરાયણ મોંઘી થશે। ખેડૂત દેવાદાર બનતો જાય છે। લોન માફી અંગે અને ખેડૂત દેવા માફી અંગેના સૌથી મોટા સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી YouTube ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારા ટોટલ માહિતી YouTube ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર શિયાળાની અંદર ભર શિયાળે માવઠાની અને વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા અત્યારે અવારનવાર આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં હાલ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર સતત મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસની વાત કરીએ તો કચ્છ છે, બનાસકાંઠા, દ્વારકા સાથે રાજકોટ સુધીના જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો। ગઈકાલની વાત કરીએ તો સુરત છે, અમદાવાદ છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો। તો આ પ્રમાણે વર્ષ 2026ની શરૂઆત સાથે જ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થતા જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક જ હવામાનની અંદર મોટો પલટો આવવાથી માવઠાની અત્યારે સંકટ ઊભો થયું છે। મિત્રો વહેલી સવારથી જ છે દક્ષિણ ગુજરાતના નવસારી, અમરેલી અને સુરતના હજીરા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। ઉત્તર ગુજરાતના પાટણ પંથકમાં પણ વરસાદી છાંટા જોવા મળ્યા। રવિ પાકને ખેડૂતો માટે છે એ રવિ પાક પકવતા ખેડૂતોને છે એ નુકસાની થવાનો પણ વારો આવી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં વાતાવરણ ડોળાતું જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો રાજકોટ, પડધરી, ધોરાજી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા જોવા મળ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વર્ષ 2026થી ગેસ સિલિન્ડર છે મોંઘા થવા જઈ રહ્યા છે। એટલે મિત્રો હવે જાન્યુઆરી મહિનાની અંદર ગુજરાત રાજ્યની અંદર ગેસ સિલિન્ડરની કિંમતની અંદર છે મોટો વધારો થતો જોવા મળશે। મિત્રો અચાનક મોંઘવારીનો છે એ માર ખેડૂતોને, ગરીબોને અને મધ્યમ વર્ગના લોકોને છે એ લાગવાનો છે। સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 111 રૂપિયાનો વધારો કર્યો છે એવું અત્યારે જોવા મળી રહ્યું છે। આ વધારો આજથી અમલમાં મૂકવામાં આવ્યો છે અને આ વધારાથી હોટલ, રેસ્ટોરન્ટ અને નાના જે વ્યવસાય ધારક છે નાના વ્યવસાય ધારકો છે એમના ખાસ કરીને ખર્ચની અંદર વધારો થતો જોવા મળવાનો છે। અને દિલ્હીની અંદર 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત, એલપીજી ગેસ સિલિન્ડર છે એની કિંમત હવે 1691 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 1580 રૂપિયા હતી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી 4 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેમાં ડિસેમ્બર મહિનામાં પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવાની ડેડલાઇન પૂરી થઈ છે। હવે જો તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ લિંક કરાવવાનું બાકી હોય તો તમારે દંડ ભોગવવો પડશે। બીજું, જો કોઈ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં કરાવે તો એમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને આનાથી મિત્રો આઈટીઆર રિટર્ન છે, બેન્કિંગ છે, સરકારી યોજનાઓ છે એ દરેક લાભ તમે લેતા બંધ થઈ જશો। તેમજ યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના નિયમો કડક થઈ ગયા છે। SMS વેરિફિકેશનના નિયમો પણ કડક થઈ ગયા છે। તો આ પ્રકારના દરેક નિયમો આજથી એટલે કે ગુજરાત રાજ્યની અંદર 2026નું વર્ષ શરૂ થયું છે ત્યારથી મોંઘવારી વધતી જોવા મળી છે અને આ નવા નિયમોની અંદર ફેરફાર થતો પણ જોવા મળી રહ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યમાં સીએનજીના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો એક બાજુ જે છે એ મોંઘવારી વધી રહી છે તો એક બાજુ મોંઘવારી ઘટી પણ રહી છે। સમાચાર કંઈક એવા મળી રહ્યા છે કે નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે જ ગુજરાતના વાહન ચાલકો માટે રાહતના સમાચાર આવ્યા હતા, જેમાં ગેસ કંપનીઓએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 1.20 રૂપિયાનો ઘટાડો કર્યો છે। નવી ટેરિફ સિસ્ટમના કારણે કાર ટ્રાન્સપોર્ટના ખર્ચ છે એ ઘટતા અને આ નિર્ણય લેવાતા જોવા મળી રહ્યું છે। હવે સીએનજીનો નવો ભાવ છે
એ 81.70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે। અગાઉ 82.37 રૂપિયા પ્રતિ કિલો હતો અને આ ઘટનાથી રિક્ષા ચાલકોને તેમજ મધ્યમ વર્ગના જે કાર માલિકો છે એમને બહુ મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે અને મોટી રાહત થતી જોવા મળી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભાગીને લગ્ન કરવા માટે મોટા ફેરફાર છે કરવામાં આવ્યો છે। હવે જે નવા નિયમો બદલાઈ જશે એ નિયમો અંતર્ગત ગુજરાત રાજ્યની અંદર ભાગીને જે પણ વ્યક્તિ છે એ કે છોકરો છોકરી છે એ ભાગીને લગ્ન કરે તો એના માટે કડક નિયમો અને કાયદા બનાવવામાં આવ્યા છે। ગુજરાત કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સરકાર ભાગીને થતા લગ્નોની કાયદાઓમાં અને ખાસ કરીને ફાયદાઓની અંદર પણ મોટા પાયે છે એ અત્યારે કોઈ પણ પ્રકારની ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે અને નવા પ્રસ્તાવ મુજબ લગ્ન નોંધણી માટે ક્લાસ 2 અધિકારીની મંજૂરી લેવી અને માતા પિતાની 3 મહિનાની 30 દિવસની માફ કરજો મિત્રો 1 મહિનાની જે નોટિસ હોય છે એ નોટિસ આપવી ફરજિયાત બની શકશે। કાયદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાલ આ જટિલ સામાજિક મુદ્દાની કાયદાકીય સુરક્ષા સમીક્ષા કરી અને બેઠા છે। તેવામાં જ ગુજરાત રાજ્ય તરફથી એટલે કે ખાસ કરીને એવા જે ગુજરાતના જાણીતા હવામાન જે છે એ આગાહીકારો દ્વારા અને ખાસ ગુજરાતના દરેક વિસ્તારો કે જેમાં અરસીભાઈ પણ હોય અને વાતાવરણની અંદર ફેરફાર થયો હોય તો ગુજરાત રાજ્યની અંદર જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર પણ મોટો પલટો જોવા મળ્યો છે। એના ભાગરૂપે સૌરાષ્ટ્રની અંદર જે છે એ ખેડૂત આંદોલન થવું જોઈએ એ અને ખાસ કરી ગુજરાત રાજ્યના ખેડૂતોનું આંદોલન પણ ના હોય પરંતુ બીજા વ્યક્તિઓ છે એમના દ્વારા જે પણ અત્યારે છે એ ચકલીબાજી કરવામાં આવી હોય તેના કારણે આવા નિર્ણયો લેવામાં આવતા હોય છે। તો હવે મિત્રો જે પણ લોકો ભાગીને લગ્ન કરવાનું વિચારી રહ્યા છે અથવા તો ભાગીને લગ્ન કરવા માટે જ અત્યારે તૈયાર થયા છે તો એમના માટે આ વિડીયો ખાસ કરીને સૌથી મહત્વપૂર્ણ છે કે દરેક લોકો સુધી માહિતી શેર કરીને વિડીયોને શેર પણ કરી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે પછી છે એ ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા। પીએમ કિસાન એફપીઓ યોજના અંતર્ગત કિસાનોને 15 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે। જો તમે પણ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો હવે તમારા માટે છે એ મોટી વધારાની ખુશખબરી આવી ગઈ છે। વાસ્તવમાં કેન્દ્ર સરકારે ખેડૂતો મહેરબાન છે એ માટેનું નક્કી કર્યું હતું। ખેડૂતોની આવક વધારવા અને તેમની દેવામાંથી છે એ મુક્તિ કરવા માટેના જે નિયમો છે એ નિયમોને પણ ભાગરૂપે ગણવું પડશે। ગુજરાત રાજ્યના દરેક વિસ્તારની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ સ્વરૂપે આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોવું જોઈએ। તો આ પ્રમાણે એફપીઓ પ્રોસેસની અંદર પણ ઘણા બધા ખેડૂતોને છે લાભ મળી રહ્યો છે। એફપીઓ પ્રોસેસ એટલે કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને રજિસ્ટ્રેશન બાદની જે પ્રોસેસ છે એને એફપીઓ પ્રોસેસ કહેવાય છે। જે એફપીઓ પ્રોસેસ છે એના માધ્યમથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણ દરેક સરખું હોવા છતાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે એ અત્યારે કમેન્ટ કરી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતોને અત્યારે છે દયનીય સ્થિતિ ઉત્પન્ન થઈ છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વર્ષ 2026થી ગેસ સિલિન્ડરની કિંમતની અંદર જે વધારો થયો છે એવો જ વધારો હવે ખેડૂતોના જે ભાગ છે એની અંદર થતો જોવા મળી રહ્યો છે। બેંક ખાતા ધારકોએ ઓછામાં ઓછી જે લોન ગુજરાત રાજ્યની અંદર અપાવી છે તો એમાંથી લગભગ વ્યવસ્થિત લાખ જે છે એ 3 ગુજરાત અને ભાંગ્યા 1000 તો આ પ્રકારે ભાવતાલ પડતો હોય પરંતુ એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી આપણે માંગી લઈ તો બેંક ખાતા ધારકો પાસેથી ખાસ કરીને જોઈ લેવાનું એ બાબત કે કઈ રીતના છે વાતાવરણની અંદર પલટી નથી મારતા। તો આરબીઆઈના નવા વર્ષના પહેલા ખાસ કરીને મહિનામાં બેંક રજાઓની યાદી જાહેર કરી છે જેમાં અત્યારે જાન્યુઆરીની અંદર 16 દિવસ કુલ બેંકો બંધ રહેવાની શક્યતા રહેલી છે જેમાં 2 દિવસ છે એ ગુજરાતના આગળના દિવસો એટલે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો બીજું કે ગુજરાતના અરબી સમુદ્રની અંદર જનકભાઈનો જે પણ કાર્યકાળ હશે તે માહિતી ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોવાના શક્યતા કારણે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ અલગ હાલતું હોય છે। તો આરબીઆઈ દ્વારા છે એ 16 રજાઓ જે છે જાન્યુઆરી મહિનાની અંદર જાહેર કરી છે તો હવે ખેડૂતોને પણ 16 મહિના સુધી આવકની અંદર કોઈ પણ પ્રકારનો વધારો નહીં થાય।
બાકી અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે હોવું જરૂરી છે. તો આ માટે લોકેશન પણ ચેન્જ કરવું જરૂરી છે કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ કેટલું હોય છે. તો આ પ્રકારે જાન્યુઆરી 2026માં બેંકો દ્વારા છે એ આ બાબતે કોઈ પણ કાલે છે સંજોગ અત્યારે વ્યક્તિ દર આપવામાં આવશે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવું જરૂરી છે. તો આ માટે મિત્રો અત્યારે તમને જણાવી દઈએ છીએ કે ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે પડતું હોવું જરૂરી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે હવે 25,000 રૂપિયાની સહાય, જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોને ખેતી કામ કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય એ માટે પશુ આશ્રયની આજે યોજના બનાવવામાં આવી છે. જેમાં પશુ આશ્રય માટે જે ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારોની અંદર જ્યારે પણ પશુનો આશ્રય કરવામાં આવે ત્યારે અત્યારે ઢાળિયું થયું, ટોબરાટું થયું, પરંતુ એ વખતની અંદર ઢાળિયું પણ નથી થયું. અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજના તો વાંધો નહીં, બાકી લોકેશન પ્રમાણે છે માહિતી ચેન્જ કરી શકીએ નહીં. અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે છે કે નહીં? અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે છે કે નહીં? અરબ સાગરના મેં કીધું ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ નથી બનાવેલ. આ માટેની આગાહી આપણે જાણીશું કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કેટલું લોકેશન ચાન્સ અને કઈ રીતે પ્રબળ બન્યું છે એ રબો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધુ પણ અપડેટ પણ જણાવી દે કોણ. તો આ માટે અપડેટ છે જાણકારી નથી રાખતા. સમાજ પક્ષે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપી દે એ પ્રમાણે પણ માહિતી આપણે શેર કરવી પડશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 2 થી 3 ડેઇલી સર્વિસની અંદર છે એ ટોટલ માહિતી અને માહિતી જગત સર્ચ કરવું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘર બનાવવા માટે 15 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન સરકાર આપશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તરફથી નવા વર્ષની અંદર રેકોર્ડ બ્રેક વાતાવરણની અંદર ફેરફાર થયો છે કે કેમ? કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય છે. તો આ માટે અત્યારે લોકેશન ચેન્જ કરી અને અરબ સાગરના દરિયા કહી દઈએ તો માતાજી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવું જરૂરી નથી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ માટેની સ્થિતિ અને સિસ્ટમ બનાવવી જરૂરી હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની આવક મળશે અને ખાસ કરી ખેડૂતોની આવકને વેઇટ પર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મહેશ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન માટે છે એ વેચી નાખે, કારણ કે વેકેશન માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે જોવા નહીં મળે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ લોકેશન ચેન્જ કરી અને માવઠું છે એની પણ આગાહી આપણે જાણી લઈએ. ત્યાર પછી જોઈએ તો સમાચારની અંદર મિત્રો ખેડૂતોની આવક જે છે એમની હવે આવક દર્શાવવાની છે. વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે હોવું જરૂરી છે. કારણ કે ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક અત્યારે બીજા અન્ય રાજ્યના ખેડૂતોની આવક કરતાં ખૂબ ગમણી 2 ગણા કરતાં પણ ઓછી દર્શાવવામાં આવી છે. અરબ સાગરના દરિયાની અંદર લઈ ગયા કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કે અલગ અલગ જ્યારે પણ ફેરફાર થાય ત્યારે લોકેશન જે ચેન્જ કરી દો, પરંતુ અહીંયા બીજા લોકો આડાવડા હતા હોય તો આડાવડા ન જ કરાવીને બીજા લોકેશનનો જે પણ ફેરફાર છે એ ના અત્યારે કરવો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરવેરાને લઈને સૌથી મોટા સમાચાર 5,000 રૂપિયા સુધી ઘરવેરો છે એ ચાલો જોઈએ. તેમાં મિત્રો યુવાનોને દેશમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા જે કામકાજ બહાર પાડવામાં આવે એ કામકાજોની અંદર ફેરફાર લગાડી દઈએ. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે છે એ માહિતી પ્રમાણે જોશું કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે રાખીએ તો વધારે હોવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અપડેટ અને માહિતી જગત પણ આપણે છે કાલ ચેક કરતા રહી ગયા. ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દર મહિને મિત્રો અત્યારે 15,000 રૂપિયાની જે ઓવરડ્રાફ્ટની લિમિટ છે એ પ્રમાણે આપવામાં આવશે. અને ઓવરડ્રાફ્ટની લિમિટ પહેલાં અગાઉ છે 5,000 રૂપિયાની હતી,
પછી જ્યારે રેગ્યુલર હપ્તા ભરતા અને ખાસ કરીને સિબિલની અંદર નામ ચડતું જાય ત્યારે ફરી વખત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપી જ દે. તો આ માટે છે ધીરજ અને શાંતિ રાખવી ખૂબ ઉપયોગી ગણવામાં આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે પછી છે એ લોન ઉપાડનારનો આંકડો વધ્યો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આપણે જે લોન ઉપાડી હોય ખેડૂતોએ, માની લો કે અરવલ્લી છે, તમિલનાડુ છે, છત્તીસગઢ છે, એ છત્તીસગઢમાંથી પણ આપણે લોકેશન છે ચેન્જ કરાવી છે. અત્યારે ફરી વખત વીજળી ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો અજય પાડી અને આવો. તો આ માટેની આગાહી છે 2 થી 3 દિવસ માટે લોકેશન સ્વરૂપે ચેન્જ કરાવી દઈએ. તો આ માટે આગાહી પણ આપણે વ્યવસ્થિત ચાલુ કરી અને અરબ સાગરના દરિયાની અંદર જ પૈસા છે એ આપણે આપીશું. તો આ માટેની આગાહી છે આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે. આ બંને માહિતી જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે છે એ માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ. તો આ ગુજરાતના અલગ અને વ્યવસ્થિત અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ લોકેશન ચેન્જ ઉપર માહિતી સ્વરૂપે હોય છે, જેમાં લોન ઉપાડનારના આંકડાનો સમય અત્યારે વધતો જોવા મળી રહ્યો છે. ડિમાન્ડ વધારે દર્શાવવામાં આવે છે કારણ કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો માહિતી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજનું આવી છે તો ને નહીંતર તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 2 થી 3 લોકેશન ચેન્જ કરાવી દે. 2 થી 3 દિવસ માટે અરબ સાગરના દરિયાની ભેજને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અસર. પણ જ્યારે શું ખોલાવ્યું કે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણ અને ગુજરાતના જણાવી દે 2 થી 3 લોકેશનની અંદર ચારા વિવાદની અંદર ચલાવી લેવા. તો આ માટેની કોઈ પણ પ્રકારની ચર્ચા કે માહિતી છે એ શેર કરવી નહીં. ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ સ્વરૂપે આગળ વધીએ જેથી કરીને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણ છે એ માહિતી સ્વરૂપે આગળ જણાવીએ. ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. ખેડૂતો ખાતરમાં લૂંટાતા જોવા મળી રહ્યા છે. લાંબા સમય બાદ આવ્યું છે ખાતર અને મિત્રો યુરિયા ખાતર અંતર્ગત વહેલી સવારથી ખાતરો માટે લાંબી લાઈનો 300ના બદલે હવે 350 બોલાવવામાં આવી રહ્યા છે. તેમજ અમુક જગ્યાએ તો યુરિયા ખાતર અંતર્ગત 500 રૂપિયા સુધી પણ એક બેગના ખાતરના છે એ બોલવામાં આવી રહ્યા છે. સરકારી દુકાનદારો ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. 300ની જે થેલી છે કિંમતની થેલી એ યુરિયા ખાતરની થેલીના અત્યારે ખેડૂતો પાસેથી 350 થી 500 રૂપિયા વસૂલવામાં આવ્યા છે. ભોળા અને જે ગરીબ આદિ ખેડૂતો છે એમની પાસેથી નવા ભાવની પૂરતી જાણકારી ન હોય એવા ખેડૂતો પાસેથી પણ અપૂરતા ભાવ છે એ લેવામાં આવી રહ્યા છે. તો અત્યારે મિત્રો ખેડૂતો પાસેથી પણ જે ખાતરની અંદર છે એ કાળાબજારી કરવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂત આંદોલનના મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોની જે અવગણનાથી નારાજ કિસાનો 12 જાન્યુઆરીએ ગાંધીનગર પહોંચશે. રાજ્યભરમાં ખેડૂતોમાં વધી રહેલી અસંતોષની લાગણી સરકાર સુધી પહોંચાડવા માટે ભારતીય કિસાન સંઘે મહત્વપૂર્ણ પગલું લીધું છે. સંઘ દ્વારા આગામી 12 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ખેડૂતોના વિશાળ એકત્રીકરણ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું હતું કે આ આંદોલન કોઈ વ્યક્તિગત વિરોધ નથી પરંતુ ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવી શકે તે માટેની આ એક આંદોલનની ચીમકી છે. જેમાં મિત્રો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જો ખેડૂતોની લોન માફ થાય અને ખેડૂત દેવાદાર બનતો અટકી જાય તો ખેડૂતો છે એ અત્યારે આગળ આવી શકે. નહીંતર ખેડૂતોને અત્યારે છે એ દેવાદાર બનવું અથવા તો લોન માફી ન થવી અથવા તો દેવાદારમાંથી બહાર મુક્તિ ન મળવી એ માટેના અત્યારે છે આંદોલન થઈ રહ્યા છે. પરંતુ હવે ખેડૂતો જાગી રહ્યા છે. ખેડૂતોને પણ અત્યારે છે એ આંદોલન માટે છે એ 12 જાન્યુઆરીનો સમય નક્કી કર્યો છે. જો હવે મિત્રો આપણે જોશું કે ગાંધીનગર ખાતે 12 ડિસેમ્બરના રોજ 12 જાન્યુઆરીના રોજ છે એ ખરેખર આંદોલન થશે કે નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. શું તમારું રેશન કાર્ડ જૂનું થઈ ગયું છે, પલ્લી ગયું છે, ફાટી ગયું છે કે તૂટી ગયું છે? તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો ડિજિટલ ઇન્ડિયાના યુગમાં હવે તમારા જૂના કાગળના રેશન કાર્ડ છે એને હવે પીવીસી રેશન કાર્ડમાં બદલી શકાશે, જે એકદમ એટીએમ કાર્ડ જેવું છે.
અને આ માટે તમારે કોઈ કચેરીએ જવાની જરૂર નથી. માત્ર એક મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમે ઘર બેઠા તમારા મોબાઈલમાંથી જ રેશન કાર્ડને અપડેટ કરાવી શકો છો. જેમાં હવે તમારા રેશન કાર્ડની અંદર પીવીસી જેવું રેશન કાર્ડ આવશે. એટલે આપણી પાસે જે એટીએમ કાર્ડ છે કે પછી આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ છે જે પીવીસી કાર્ડની અંદર, એવું જ આપણું આધાર કાર્ડ અને રેશન કાર્ડ આવી જશે. રેશન કાર્ડમાં પણ QR કોડ આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. તો આ માટેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ, જેમાં દેશભરના ગુજરાત રાજ્યના ઘણા બધા મોટા શહેરોની અંદર સોનાના ભાવમાં થોડોક ફરક જોવા મળ્યો છે. લગભગ 4,000 થી 5,000 રૂપિયા સુધીનું સોનું છે એ સસ્તું થયું છે. સોનાના ચાંદીની કિંમતની અંદર ભાવ વધઘટ થતો જોવા મળી રહ્યો છે. જેમાં દિલ્હીની અંદર 24 કેરેટ સોનું 1,30,000 રૂપિયા છે, 22 કેરેટ 1,19,000 રૂપિયા પર રહ્યું. ચેન્નઈમાં પણ ભાવ થોડો વધુ હતો, પરંતુ હવે ઘટતો જોવા મળી રહ્યો છે. તમને અમારી આ YouTube ચેનલના માધ્યમથી દરરોજ મળતા રહે. તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. મોબાઈલ ખરીદી ઉપર 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ખરીદીના નિયમો એવા છે કે ખેડૂતોએ મોબાઈલ સહાય યોજના હેઠળ ફોર્મ ભરવાનું છે. ગુજરાતના ખેડૂતો હોવા જોઈએ. રાજ્યમાં કોઈ પણ અધિકૃત ડીલર પાસેથી સ્માર્ટફોન ખરીદી શકશે. આ યોજનામાં સરકાર સ્માર્ટફોનની કુલ કિંમતના 40%ની રકમની સબસિડી આપે છે, પરંતુ તેની મહત્તમ મર્યાદા 6,000 રૂપિયા રાખવામાં આવી છે. ઉદાહરણ તરીકે જો તમે 15,000 રૂપિયાનો સ્માર્ટફોન ખરીદો છો તો તમને એના 40% એટલે કે 6,000 રૂપિયાની સહાય મળશે. 10,000 રૂપિયાનો સ્માર્ટફોન ખરીદો તો 4,000 રૂપિયાની સહાયતા મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શેર બજારમાં ફરી એક વખત રોકાણકારો માટે મોટા સમાચાર આવ્યા છે. કોમ્પ્રેસર પંપ અને ડીઝલ એન્જિનના પ્રખ્યાત ઉત્પાદક ઇક્સનોલ રેડ ભારત એ શેર ધારકો માટે ડિવિડન્ડ ફંડ માટેની જાહેરાત કરી છે. કંપનીની નાણાકીય વર્ષ 2026 માટેની પ્રતિ શેર 55 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવી રહ્યું હતું.